નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ કેન્ટીનમાં આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી. ટોબેકો એક્ટ મુજબ આજે આરોગ્ય વિભાગ અને વડોદરા પોલીસ તંત્રએ ચેકિંગ હાથ ધર્યું હતું. વડોદરા શહેરના વિવિધ કોલેજ અને હોસ્ટેલમાં 23 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં આજે આરોગ્ય વિભાગની 2 ટીમ સક્રિય થઈ છે. એક ટીમ MS યુનિવર્સિટીમાં તો એક ટીમ કારેલીબાગની સ્કૂલની આજુબાજુ ચેકિંગ હાથ ધરી રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ધૂમ્રપાનનું બોર્ડ લગાડેલ ન હોય તેમને વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તો કલમ 4 હેઠળ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલના કેન્ટીનના કોન્ટ્રાક્ટરને ₹200નો દંડ ફટકારવામાં આવ્યો છે. એન કોડની પોલીસ કમિશનર દ્વારા મિટિંગ લેવામાં આવેલી હતી. એમાં પોલીસ કમિશનર મિટિંગ લેવામાં આવી હતી. એમાં ખાસ કરીને ટોબેકો એક્ટની કાર્યવાહી કરવા જણાવેલ હતી. એમાં SOG અને ફૂડ ડિપાર્ટમેન્ટની બંને ટીમ દ્વારા અત્યારે કાલે પણ આપણે 23 લોકોને આપણે કેસ કર્યા હતા અને આજે પણ લગભગ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે. એટલે 2 ટીમ બનાવવામાં આવી છે. એક ટીમ કારેલીબાગ બારી હાઈસ્કૂલની આસપાસનો વિસ્તાર છે. આમ ખાસ કરીને ટોબેકો એક્ટમાં 4, 5 અને 6 કલમ હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરની સત્તા મળેલ છે. એમાં ટોબેકોમાં કોઈ સિગરેટ પીધું પકડાય એમાં, કોઈ 18 વર્ષથી નીચેનું જે બોર્ડ ના માર્યું એમાં, અને જે અત્યારે કેન્ટીન અથવા હોટલ રેસ્ટોરન્ટમાં તો ખાસ કરીને જે 60/30 ધૂમ્રપાન કરવા માટેનું જે બોર્ડ હોય છે એ લગાવેલું ના હોય તો કલમ 4 મુજબ આપણે એને ₹200 પેનલ્ટી કરતા હોય છે. મેક્સિમમ પેનલ્ટી ₹200 હોય છે, એટલે ₹200 પેનલ્ટી કરીએ છીએ આપણે. કઈ જગ્યાએ આ પોલિટેકનિકની સમરસ કેન્ટીન છે, ત્યાં આપણે આવેલ છે. શું દંડ ફટકારો? એટલે ₹200 દંડ આપણે જે એમનું બોર્ડ નથી માર્યું એ નિયમ મુજબ ઉઘરાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.